ખાતે મંત્રી કુબેર ડિંડોરે શ્રીમદ રામચંદ્ર ગુરુકુળ રાજ્ય કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂક્યું। આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરન ઝવેરીના શ્રીમદ રામચંદ્ર ગુરુકુળ ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર આયોજિત અને વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળના સંયુક્ત ઉપક્રમે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત રાજ્ય કક્ષાનું 52મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું। પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા 100 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે। આ દરેક કૃતિઓનું કૃતિ દર્શન કરતી પુસ્તિકાનું મંત્રીશ્રી અને મહાનુભાવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। મંત્રીએ વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર રાજ્ય કક્ષાના વૈજ્ઞાનિક પ્રદર્શનના આયોજન માટે GCERT વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા તાલીમ વિભાગને શુભેચ્છાઓ અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતા કહ્યું કે બાળકોની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા, લોકોમાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણીય શિક્ષણને લોકપ્રિય બનાવી શકાય તે હેતુથી પ્રદર્શનો યોજવામાં આવે છે। જ્યારે અમે ભણતા હતા ત્યારે આવું પ્લેટફોર્મ મળતું ન હતું, પરંતુ આવનારી પેઢીને સારા ભવિષ્યનું પ્લેટફોર્મ મળે એવા કાર્યો સરકાર કરી રહી છે। ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમના મુખ્ય વિષયો જેવા કે ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન તથા સંચાર, પ્રાકૃતિક ખેતી, ગણિતિક મોડેલ અને ગણનાત્મક સિંચન, આપત્તિ વ્યવસ્થાપન, કચરા વ્યવસ્થાપન અને સંશોધન વ્યવસ્થાપનની બાબતો સાથે આગળ વધવાનું છે। કાર્યક્રમમાં સાકુરા એજ્યુકેશન એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત જાપાન ખાતે શૈક્ષણિક પ્રવાસ માટે પસંદગી પામેલા વલસાડ જિલ્લાના 3 વિદ્યાર્થીઓનું અને કૃતિ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું।